આ મારું 500 પાટણ હા કુબેરજી નાના હેડ્યો ભલા મોણા કીધું એટલે વાત પૂરી થઈ ગઈ 15 દાડા સિવાય ઘેર નહીં આવું બસ હારું તમે ફોન મૂકશો તા ના આવે ને હારું હેડો મૂકવા આવું એ હા ગંધાર હા કરવાજી લે મારા ઘરની ચાવી રાખો અને હું 15 દાડા ચેડાય કેમ ભાઈ જતરા હે દેખો અમારા આઢું ભણ્યો નહીં પડતો ઓ એટલા હવે કર જાઉં ઓ હજુ તો કોને દાડાની વાત છે ભાઈ બધો વ્યવહાર મારે સંભાળવાનો મારા આઢું ઘર એકલું પડે એટલે એવું થઈ હું કાવ દઉં મારે રાખવાનું હોય એટલા દઉં હેડ્યો હું બરોબર તે કઈ જો તમે જઈ આવો તમે તારો કોઈની ચિંતા તમે તાર લગાડે ના કરતા ચિંતા તમે વાજુકા કરવી પડે ભલામણ હા હું બેઠો હું એની ચિંતા નહીં કરવાનું તમે તારું કીધું હું કહું ગંડાર હા ના દાખા થઈ તમારા બાઈકમાં રોડુથી મૂકી જો અરે મૂકો આપો પડશે હોય યાર હદ પોકવાનું મારા આઢુના ફોન આયા કરે કે દેવું તો લઈ જાય તમે તાર પણ દાડા ચી લેતા આવજો મને આવું જો ફાવે યાર તમને ખબર તો હ એ પાછા લોચા આવી કે તાણી આજ ભાઈ કંકુતરી સભાવા જવાનું હોય જઈને તો હજુ એવું છે તાણી કોઈ આયોજન કર્યું નહીં હાર હેડો કશો વાંધો ને રોડથી મૂકી જઉં તમને મૂકી જો અને ચાવી તમને આલી કોઈ વસ્તુની જરૂર પડે બિંદાસ તમે ત્યાં તાળું ખોલી અને વસ્તુ લઈ રહેજો કશો વાંધો ને અને મારી વાત સાંભળો હા આ તમે લગનમાં ઉપડ્યા છો બરાબર છે હા. તો 15 દાડા થઈ ને એટલે વહેલા ઘેર વળજો ભાઈ આ તમારા પાડોશી નહીં ફાવા ન કર કશો વાંધો નહીં બને એટલું વહેલા ઘેર આવવાનો પ્રયત્ન કરીશ પણ હાલ તમે મને મેળવા આવજો યાર મારે આઢું લોહી પીવી હા મૂકી દો યાર એની ચિંતા ના કરો તમે તાર લેડો બાઈક કાઢો હું આ વાકું હા પોપટલાલ એ પોપટલાલ આવો જેઠાઈ આવો ભાઈ આવો ખેડો ભાઈ પેલા ફોન ઉપર ફોન કરી રહ્યા જેઠાઈ ફોન તો મને મને કર્યો પણ નહીં જવું ભાઈ ચમ નહીં જાઉં ના રવાઈ દો ના જાવું પડે યાર જઈને થોડી વાર રહીને તો પાછા આવતા રહી હેડો લે ખાલી ખોટા ટક્કા ખાવા નહીં જવું એના કરતા રવાઈ લે ભાઈ ના જઈને થોડી વાર બેહીને પછી પાછા લે આજુ પાછો ફોન આવ્યો છે ને ભાઈ ઉપાડજો લે નહીં ઉપાડો રવા દે ના હેડો ની યાર આ તો લે ઉપાડ હું વાત કર હલો હા હેડે આવીએ જ છીએ ઓવા હા તમે બધી તૈયારીઓ કરો અમે આવીએ હેડો એ હા લે હેડજો લે હેડો હલો જલ્દી ભલા મોણા હું ના પાડો હોય યાર તમે લે ભાઈ મજા ના આવે મજા ના આવે યાર એ બેહુઈમાં હું મજા ના આવે લે હજી તાણી હેડ એક તો આઢું લોહી પી ગયા આઢું વો પોકી પણ યાર તમે ઉપર્યા ઉપર ફોન કરીને હેરાન ના કરો યાર તમાર તો આયો ન તો તાણે ફોન કરતા હતા અને હવે ઘેર આવ્યો તોય ફોન કરો હો કોણિયા કેવું પડશે ઓનું રિચાર્જ જ ના કરાવી તાણે હું ભલા મોણે યાર ફોન ઉપર ફોન કરો હો એક તો આ ગરમી જેવી પડે ને તમે ગરમી ના હેરાન કરો આવ સુખ શાંતિ પહોંચ્યો હું આતે હુંનું તો લાગત ના 15 દાડા એકન રહ્યો હું તો હુંનું તો લાગવાનું જ ને મારા વગર હવે હાલ નહીં આવું આઠું શાંતિ આએ આખો દાડા આએ ના હારો લાગુ હારું હવે તમે ફોન મેલો હું રસ્તા વચ્ચે ઊભો થઈ રહ્યો એ હા હજુ પાહા કે ઘેર પોકીને ફોન કરજો મારા આઠું તો એક નંબર ના લપડા છે હવે ઘેર જવા દે શાંતિ 15 દાડે આજ ઘર ભાડે
આ કંટાળો હાચમ જો અલા યાર પગ ફસાઈ ગયો. હાય. જો હેડ્યા યાર તમને ખબર નહીં પડતી યાર. અશુભાની બૂમ પાડો છો યાર. હમણાં પડી જાય ને હાથ પગ ભાઈ જાય હોય તો યાર ચમકી જતા હું ચમકી નતા જ્યાં. તમે અશુભાની બૂમ પાડી એટલે અમારે બ્રેક મારવી પડી યાર. હમણાં પગ નોખા થઈ ગયો બેટી બે જણ ના હમણાં તાણે યાર આવી રીતના કોઈને બૂમ ના પાડવાની યાર. ભૂલ થઈ ગઈ ભાઈ જો હેડે એમ તો કહો ઓહ અમારી વાત છોડો. 15 દાડા તમે ગામમાં દેખાતા નહીં. તમે ચો ફરવા જતા એ કેજો. ચોરી કરીને ફરાર થઈ ગયો તો ના હવે હું ચોરી કરી ઓહો ખોટું તરત સાચું મોનછી હમણાં કોઈ સાચું કીધું હોત તો વિશ્વાસ ના કરો ને બે દન ના પૂછો સાચું બોલો કે ચોરી કરીને જતા. ના ના ચોરી કરીને નતો જો હું તો મસ્કરી કરું હું માર ભણિયાન પૈણાવા જો ને તે 15 દાડા મારા આઢું તો રહી આવ્યો વિવમ જતા એમ કોકી ભલા મોણા તાણ. વિવમ નતો જો તો બધો વ્યવહાર હાથે જો તો એ વ્યવહાર કરો કે મૂલ તો લગ્નનો વ્યવહાર કર્યો કે. હા પણ મૂળ યાર આજીવન તોનો મું હતો હારું હારું. હું ખાલી ખાવા બાવા આપણે કોઈ મહેમાન થઈને નતા ગયા હું તો વ્યવહાર જ હું કરતો હતો એ તો ગામમાં કોઈ ના ગણે એટલે બાર ગામ કોક ગણે ભાઈ ને એમાં તો ગામમાં બધા ગણી છે જેને ના ગણતા હોય એને ભાઈ લાગુ પડે હા એ તો ખબર હે ભાઈ ગામમાં કોને નહીં ગણતા તમે ચો ઉપડ્યા અમે બજાર જોશે. બજાર જો એમ ઓવા ચમ જો દે ફરવા. ઓહો બા અમાર બહુ ભોળા પડી હું હાજર ના હોય એટલે ઈવનની વસ્તુ જેને જમ મન ફાવે એમ વાપર્યું હોય એમ વાપર કોઈ કહેનારું જ નહીં હું હોય તો હું ટૂંકું પણ હવે બાના જઈ અને મારે ઠપકો આલવો પડશે આવી રીતે વસ્તુ કોઈને આલી ના દો તમે આ ઓન બાઈકે આવડતું નહીં હમણાં હાલ પડો નુકસાન કોને આવે મારા પાડોશી નુકસાન આવે પછી ઈવન આ પાસે ના હોય એટલે મારા જોડે માગી મૂળ નુકસાન તો અમને જ આવે ને બાને ઠપકો આલવો પડશે હું હાજર ના હોય ને એટલે કોઈ ભોન જ રાખતા નહીં યા કંટાર હા હું કહું બાઈક બંધ કરો કે બોલો. આગા થઈને ઘર ઉધી મૂકી દો ને ઓહો અમાર બજાર જવાનું મોડું થાય હે. આ લોખંડ જેવા તમારા પગાલ્યા એવું કોમમાં આવશે. હેરતા જો. બાઈક વાળાનું બાઈક પેટ્રોલ બળવા વાળાનું બળ અને આ ચા કરતી કેટલી ચમ આટલી ગરમ થી હે કંટાળ મૂકી જો ને યાર આગા થઈ હે પગને તળિયે ગહાઈ ગઈ ના રે હા તો ભાઈ જતા રહો ગેટ તા તારે યાર તારા મેં નહીં આવતી. બજારમાં જતા મોણા પાછો વાળો હોય યાર. આના ઉપર દયા ગાધા જેવી હે ખરેખર અમાર તો બા બહુ ભોળા હી આ માણસો ઉપર તો લગી રે દયા ના ખવાય દયા રીન ડાચીન ના ખાય આ વાના ઉસીનું પરભારું પૂણા બારું લઈને ફરી પણ લગી રે જીવે બળ્યો કે લાવ ઘર ઉધી મૂકી આવું બાને જઈને કહું તરત જ લઈ રહો વાહન જોડે અને ફેર દનનું કોઈ દન બાઈક આલતા નહીં બેંક વાળાને ફોન કરીને મેં એમ કીધું કે મારે 5 લાખની લોન લેવી છે તો કેટલા હપ્તા થાય તે બેંક વાળાએ મને શું કીધું 35,000નો એક હપ્તો થાય અને 48 હપ્તા થાય 48 હપ્તા એટલે 4 વર્ષ થઈ 4 વર્ષ તો મારે હે ને લોન ભરાય બહુ કાઠું કામકાજ છે એ ના કરતા નહીં લેવી ના પાડ દો ઓહો કરવાજી ભલા મોણા તો બંગલો મેલીને હોય ઝૂંપડી હું કરી રહ્યો કોઈ રહેવા આયા છે તમાર તો એક તો આ મસ્કરીઓ જ ના મટી યાર જો મશ્કરી કરું સાચી વાત છે યાર 15 દાડે ભેગો થાઉં કોક તો આવકારો આલીને બેહવાન કે પણ વાને ચાવતા પેલ મસ્કરીઓ ચાલુ કરી દીધી તમે ના મનાતું હોય ને તો ઘરમાં જોઈ આવો રોટી ખાવાનો સામાન હોય લાવી દીધો છે નહીં જ મનાતું ને તે આ તો જોતા હો તો ના મનાતું હોય તો યા કંડા હા તે ચમ ઓમ કરી તમે બસ હોય રહેવા આવતા રહ્યા વળી પણ ભલા મોણો તો બંગલો મેલીને હોય હું કા રહેવા આવતા રહ્યા તો અસલ રે એવું હતું અમાર પાડોશ નતું ગમતું મારા વગર ફાવતું નતું ના ના કળવાજી એવું કોઈ નહીં બંગલો મેલીને હોય ચમ આઈમ એ પહી કો તમે પેલા એકદમ ના કહેજો તમને ખબર પડે ચમ ચાર તો ઘરે આવા ભોળા રહો યાર ચમ ભોળા રહેવાની વાત કરો ભાઈ તમારી વસ્તુ તમે જેમ જેને તેને આલજો યાર વસ્તુ આપણા ગુણ કોઈ હાચવે નહીં પારકાને આપણા વસ્તુની કદર ના હોય યાર કના મેં વસ્તુ આલી ઓહ આવડી મોટી વસ્તુ આલીને પાકે મે કુના વસ્તુ આલી તમે પણ નામ લો તો ખબર પડે કે અલ્યા પેલા બે ભાઈઓ તમારું બાઈક લઈને ફરી પડતા પડતા રહી ગયા હું રોડ ઉપર બોલાયા તે ઓહો પેલા લાલભાઈ
ભવાની પોપટલાલની વાત કરો હો હું તમારો એ બાઈક લઈને ફરી ભલામણ ઈવન ચમ બાઈક આલો હો તમે મેં ઘેર મિલવા બાન કીધું ને તો એ મને ચોખ્ખી ના પાડી દીધી મને મેણું માર્યું યાર તમારું બાઈક અને હીરા લઈને ફરી અને મને ના પાડી દીધી બોલો એવું ઈ? તાણી હવે કડવાજી મારી વાત સાંભળો હા એના બાઈક નહીં ચમ આલી ખબર હે હા હીરા કઈ કે તમારા જેવું એવેન્જર બાઈક મારે લાવવું છે બરાબર છે તે? એટલે કે કેવું કમ્ફર્ટ રહેશે એટલે હીરા બાપડા ચલાવવા લઈ ગયા થોડા દાડા અલ્યા યાર તમને ખબર પડે કે નહીં એટલે પણ યાર અહીંયા લાવવાનું છે એટલે કે કમ્ફર્ટ જેવું મૂકો લઈ જાઓ તને તે ચાંદના લઈ ગયા હીરે અઠવાડિયે જેવું થયું ખરેખર આવી રીતે ને આવી રીતે તમે વિચારો રાખજો ને તો વહેલા ભિખારી થાવ ને વહેલા હેઠા બેસશો ઈવન લાબુ એટલે આવી નકવાય નહીં તમારે તો ચલાવવા નાલવા ના આવે યાર બાપડા લાવવું તો મૂકો લઈ જાઓ તને કશો વાંધો નહીં ખરેખર તમે બહુ ભોળા પડો હો મુવત ન તો તમને બાઈક જ ના હાલવા દો એ તો આમ તો મુએ ના હાલો પણ સમય સંજોગ એવો બને એટલે હાલવું પડ્યું કયો ત્યાં વિચાર પાછું હાલવા નહીં પાછું તો આલસી 10 દાડા ચીડી ખરેખર મને માણસો બરાબર લાગતા નહીં તમને નહીં લાગતા બરાબર ના ઈવન બોલવાનો સ્વભાવ જ બરાબર નહીં આ એ તો હક બોલી જતા આપણે તો વાપરવું છે એનું યાર પણ ભલા મને વસ્તુ આલીને વફળવાનું યાર એ તો પણ યાર આ વસ્તુ આલ્યું છે તો હવે પાછું માજે તો યાર ખોટું લાગે યાર કદો હોય ને આપણે ફેરવવા નહીં આલું ને એટલે અરે આ ઓમ કરી દે ઓય કેમ રેવા આવતા રે એ કહેજો કોઈ ચમ રહેવા આવતા રે હા હવે તમારું બાઈક તમારી મરજી અમાર તો કોઈ જાજુ કહેવાય નહીં જાજુ કહેવા જઈએ પાછી તમને રીસ ચડો ના એવું તો કોઈ નહીં રી પેલન ચડે યાર હમણાં જઈને પાછું માઈ જાવ બરાબર છે તો યાર રી ચડક ના ચડે સારું ભાઈ હવે તમારે માગવું જ માગજો ને કોઈ નહીં ઓય કેમ રેવા આયા એ કો હવે પેલા જેઠાલાલ નહીં હા જેઠાલાલના છોકરાનું હગું થતું નતું બરાબર છે એનું ઘર મંદુ છે ને બાપડા સાપરું તે એટલે છોકરાનું હગું થતું નતું એટલે એરા મારા જોડે આયા હતા કે બા મહેમાન જેવા આબાના હી હા. એટલે કે ના હોય તો તમારો બંગલો કે અમને રહેવા આલો ને કે છોકરો પૈણી રે એટલી ઘડી તે મૂકો કશો વાંધો નહીં બાપડો છોકરો પૈણી રે એટલી ઘડી તમે ટરકો રો એ ના લ્યું રહેવા ખરેખર તમારામાં કોઈ બુદ્ધિ જેવી વસ્તુ છે હો તેમ યાર યા છોકરો બાપડો વાઢો રખડતો તો યાર રહેવા આલી એમાં શું ગુનો કર્યો ઓહો એમ તો કાલ ઉઠીને ગામમાં કોક એમ કે મારા કિડની ની જરૂર છે તમારી કિડની મને દાન કરો તો તમે જીવતા કિડની દાન કરી દેહો ના શરીરનું એકે અંગ નહીં હાલવાનું કોઈ નહીં તો કોઈ હાલવામાં બાચી રાખ્યું નહીં ને હવે કિડની હાલવામાં કેમ પાછા પડો છો આ એ તો પેલા બાપડા છોકરો પૈણી દે ને પછી એરા આપણે પાછો હાલ જાય બંગલો ચાણ પૈણ છે ઈવન છોકરો આ એ તો જાણ પૈણતા ને ઓ ખરેખર તમે પેલા બંગલામાં રહેતા હતા હવે વાય રહી છો તે પેલા અમર રહેતા હતા તે અત્યારે રે હઈમાં હું જેટલી મજૂરી કરીને ઘર બનાવ્યું છે એ ભૂલી ગયા તમે આ વાત સાચી છે પણ એ તો કોકનું સારું થાય એમાં આલા હું હતો છે યાર ઓ ખરેખર મને તો તમારા આ બે ફેસલા ગમે નહીં આ બે ફેસલામાં તમે ભૂલા પડ્યા ના કોઈ ભૂલા પડ્યા નહીં ભૂલા જ પડ્યા ને હું નતો અને તમે આ ઉતાવળિયા થઈને જે ફેસલા લઈ લીધા ને, મને બિલકુલ ના ગમે હવે મારી વાત સાંભળો પેલા જે બાઈક લઈ જાય કે નહીં હા એ નવું બાઈક લાવવાનું સેટિંગ થાય તાર નેરી બાઈક પાછું આવતું રહે અને જેઠાલાલના છોકરો પૈણી રહે તાર બંગલો પાછો આવતો રહે તેરા બે જણા ચાણ બાઈક લાવશી આવી તો ચાણ આવો કોઈ નક્કી નહીં પેલાનું ચાણ હગું થાય એ નક્કી નહીં આ એ કોઈ નક્કી ના કહેવાય ને આ તો હગાની વાત છે ને પેલા પૈસાની વાત છે અલ્યા તણે ભાઈઓનું કોઈ નક્કી નહીં ભલા મોણા તમે યાર મદદ કરીને ચેવાની મદદ કરી છે હવે મારી વાત આપણે બધી વાત જવા દો આ તમે લગ્નમાં ગયા તા હા. તે કંકુત્રી ચમ ના લી અમને એની વાત કરો બીજી વાત છોડો કંકુતરી એટલે હવે ટૂંકા દાડામાં બધું મુરત ને બધું કઢાય તું અને મારે એકલાને વ્યવહાર કરવાનો હતો એટલા ભલા મોણા ઉતાવળમાં રહી ગયું હા તે પાડોશી ભૂલી જવાનું યાર પાડોશી આવત તો બધા ના ખોટ બે મોહન થા ખોટ બાપડો એવું કોઈ નતું ભલા મોણા મોહનથાળ લાયો ડેડો ઘેર ઘેર હવ ઘેર તો પછી આવું હોજે મારા ઘેર તો અવાય ને આથી આવ્યો યાર હોજે આવ્યો હો મારા ઘરની ચાવી તમારા ઘરની ચાવી હા ઉભા રહો લેતો આવું આન ગંડાળ કંકુતરીમ તો યાર ઉતાવળમાં હું એકલો વ્યવહાર કરતો હતો ને એટલા ભૂલી ગયો તો એ ખોટું ના લગાડતા હા કોઈ ખોટું નહીં લગાડવું હો હા લાવ હેડો ચાવી લ્યો હારું તાણી એ હા આવજો નીકળું અને ભેગું થવા આબુ તો આવજો પાછા હવે તો વાયકણે જ આવવું પડશે ને તમે પાડોશમાં એવો મોણા લાઈન નાખ્યો હતો આ એન બાપડાની યાર મજબૂરી હતી એટલા ખરેખર તમે એવું કરીને મેલ્યું ને મારે તમને શું કહેવું કોઈ કેવું નહીં યાર મારી વાત સાંભળો હા તમારા આ ઓળીમાં રહેવા આબુ તો આવતા રહો બે પાડોશી જોડે ના હો હું તો ઘેર રહે બંગલામ
આવ આજે કશો વાંધો નહીં, તમે બંગલામાં રહો. જેઠાલાલનો છોકરો પડી જાય ને તાર હું એ બંગલામાં આવ્યો. હો હારું એ હા. એ હા ખરેખર થાક એવો લાગ્યો હે ને. ના તો ઘડીક આરામ કરવા જ. શાંતિ ઊંઘું પછી બીજું કોલ કરું. શું સર? તમ ભાઈ અમારા ખાટલા મૂંઝ્યા હો યાર. આ તમારું ઘર મિલે ઓહો ચમ તમને ઈએ ના ગમે ખુ? ના જ ગમે કે ચોથી ગમે કો. તમારો આવડું મોટું ભલામણ ઘર હુનું મેલીને હોય અમારા ઘેર ઊંઘવા આવો તો ચોથી ગમે. જોજો લગી રહ્યો આના ઉપર દયા કાઢા જેવી છે. આ કેટલો પાવર કરી રહ્યા હે. બાય વાન ઘર રહેવા આલ્યું ઈવન છોકરાને હગું થાતું નતું એટલો. અને હું ઘડી કાઈ ઊંઝે ઈમાં તો તરત દેખાઈ ગયું ઈવન. આર્યા હું અમારા બાજુમાં રહી છી અને અમારા ઘારા વીટસી આર્યા તે ના જોઈ એમ ને. ના જ જોઈ છું કે તમારા ઘેર ઊંઘો છો. ચમ આટલો ઘારો નહીં ખમો? ના લગી રે ગહારો નહીં ખમો હો અમારે. બાજુમાં આયા ભલામણ હા વડી ગયો અને આટલો ઘારો નહીં ખમો? લગી રે ગહારો અમારે ખમો નહીં. તમે તમારા ઘેર જઈને ઊંઘો છો. ભલામણ બાળક કોઈ દે આવું રાશી નહીં. એ તો બા તો ના રાખી પણ અમે તો રાખશું હો. રાખશો એમ? ઓ એટલે અમન ગહારા નહીં આવવાના ને કે અમે તો હંભળાવશું ચોખ્ખું મુઢા ઉપર. નહીં ખંડવો એમ? લગી રે નહીં ખંટવીએ હો. ઓહો હું એ જોઉં છું જેવા નહીં ખંટાવતા. આના ઉપર લગી રે દયા ખવાય. ઉભા ઉભા જો ના કઢાવરાવું નોવાનું હોયથી તો મારું નામે કડવાતી નહીં. બાના કહું આવા પાડોશી આપણા બાજુમાં ના ચાલી. ઈવન છોકરાને હગું થાવું થાય ન કા કોઈ નહીં. આપણે હું જોવાનું આ લગીર ગહારો ખમીકતા નહીં. ઊંઝાઈમાં તરત કહી ગયા ભાઈ ઈવન ના ઠેકાણે કરો. આપણા મોણા આવા જોવી જ નહીં હોય કણ. લઈ જવા દે. આ કરી રહ્યા જો કે ખરેખર આ વન હારું કહેવાય. દેશના વડા પ્રધાન નહીં બનાયા ને કાયરા પાવર કેટલું કરે. ભાઈ જવા દે બાજુડે. ગંડાળ ઓ ગંડાળ બહાર આવજો. તમે બહાર આવો એક જણા. ખરેખર આ તમે જે ઉતારનો ફેસલો લીધો હન બહુ ભૂલા પડ્યા તમે. નથી વાત કરી રહ્યા હો. આ ઘર આલવાની હવે એ તો બાપરાનો છોકરો પરણાવવાનો છે. અલે એનો છોકરો પરણવો જ પરણા ન કહો ઓઢો મરી જતો. તમારે તો મને પૂછ્યા વગર તમારું ઘર આલવાનું આવતું તું. પણ ઘર તો મારું કી યાર. આ તમારું પણ પાડોશી પૂછવું જ પડે. ભલા મોણા તમારે વેકવું હોય તોય મને પૂછવું પડે. વેકવાન ચો વાત કરો યાર. ખાલી રહેવા આલ્યું છે એ તો. અલે પણ આવા મોણાને રહેવા આલવાની યાર. આ એ તો યાર ચમ ઉઠ્યું એમ કેજો મને. હું થયું એટલે આ દાડાવથી આપણે ચારના જોડે રહેતા કોઈ દિન આપણે બોલવાનું થયું? ના કોઈ દર નહીં. અલે હું થાચ્યો તો ઘડીક જઈને ઈવન ખાટલા મૂંઝીને પંખો ચાલુ કર્યો તે તમે જુઓ તો તરત કઈ સંભળાયું. યાર આપણે તો અહીંયા ખાટલા મૂંઘવાના હવે આપણા ખાટલા મૂંઘવાનું. અલે યાર થાચ્યો તો એટલા ઊંઝો તો આટલો ગારો ના વિઠીકી અને પારકું ઘર ઈમય ભલા મોણા અને આટલો પાવર કરવાન. મારી વાત આપલો તમે ઈવન જોડે ઘર લઈ રહો અને ઈવન બે બીજા ભાઈઓ રહ્યા ને ઈવન જોડે બાઈક લઈ રહો. મારા બીજું કોઈ જોવું નહીં. તમે રહેવા પાછા આવતા રહો. કોઈ આપણે દયા ખાવી નહીં. પણ યાર રહેવા આલી એવા ના ચો પાડી એકું કઈ. ના પાડ દેવાની પોતાની વસ્તુ ચમ ના પાડવાની નહીં વળી. ના યાર પણ હું ના પાડું તો યાર ના મજા આવે. ઓહ તમે ના નહીં પાડી કોઈ? ના પાડી કોઈ યાર. આજે તમે તાર ઈવનને બોલાઈ આવો અને પેલા બેને બોલાવો. હું ના પાડ દઉં તમારી વસ્તુ પાછી લઈ લઉં. એટલે પણ ભોગ દેતા હું વાંધો ના મને વાંધો છે. તમે ઈવન બોલાઈ આવો અને પેલા બેને ભેગા બોલાઈ આવજો. ઈવનનો એ વ્યવહાર મને નતો ગમ્યો. વસ્તુ વાળાની વસ્તુ પાવર કેટલો આખા ગામનો કરી. પણ યાર જે છે બરોબર છે યાર. તમે અચકાયા વગર જો હું વાત કરી લે. હું તમારું ઘર અને તમારું બાઈક પાછું લઈ રહે. તમે બોલાઈ આવો તઈને તઈને જો. આજે કશો વાંધો નહીં બોલાઈ લાવો. બીજું હું કરું કયો તા. દયા ખાવા નીકળ્યા હા ભલામણ. આ જમાનામાં દયા ખવાય જ નહીં. આ વગર મહેનત નું હાલ દે ને એટલે આવું કરી આવ્યા. હા તમે શાંતિથી હોય બે હું આવું બોલાય. હા શાંતિ એટલે ફટાફટ બોલાઈને આવજો. ઢીલા ઢીલા પગ ના નાખતા. હાર હાર હો. જો આડો ફટાફટ. હા પોતાની વસ્તુ માંગવા મેં ઓન શરમ આવે. આવા ને આવા રહ્યા તો વેલા મરી જાઓ. હટ બોલાઈને આવજો ગંડાળ.
જેઠાલાલ એ જેઠાલાલ એ બહાર આવજો ભાઈ. એ આવો. હો આયા. બોલો. લે આજુ તમારું કોમ છે. શું કામ છે મારું? કોમ છે હેડો તો ખરા યાર. ક્યાં જવાનું એમ તો કહો. મારા જૂના ઘેર. તમારા જૂના ઘેર? ઓ આર્યું ને હું અને પેલું જૂનું. હા તે તમે શું કામ છે? તમે હેડો તાણા કહું કે એ દઈ કહેવાનું. એવું છે એમ? ઓવર હેડજો. લે હાડો તે આપણે તો આવીએ ભારો ભેળાડું કરી દો. હા હારું કરજો. લે હાલો હેડો. એટલે યાર આવી છે ને બીજે કોમ આવે યાર બાઈક ને. ભાઈ યાર બ્રેક બરાબર આવતી નહીં આ બાઇક ની શું કરીએ? બાઈક ભોય નાખ્યો તો ભાગી નાખ્યો યાર તમે. જો જીયા બે જણા હે બધા જ જતા ફરવા. આતે લેજો મારા જૂના ઘેર. ચમ તમારું કોમ છે. શું કામ છે? એ તો હવે મને ખબર નહીં. મને ઈવન એમ જ કીધું કે હેડો મારા જૂના ઘેર કોમ છે. એવું? ઓ વાહ લેજો. સારું હેડો. હેડો ભાઈ લે. હેડો હું આવું બાઇક લઈને તમે હેડો. હા જલ્દી આવો ફટાફટ. બા ખોટું ખમશી પણ હું કદી ખોટું ખમે નહીં. મારી જિંદગીનો નિયમ છે. આવું થોડું ખમાતું છે. આ બાદે તરત સંભળાઈ દઉં. આપણે લગીરે પાછી પોની કરશું જ નહીં. આ બોલા લઈને આવ્યો કડવાજી. બોલાઈને લઈને આયા એમ? ઓ વાહ કંડાળ આ બાજુ આવો ને બાઈક ઉપર ઉતરો. આ બાજુ આવી જા તમે. એટલા લગીરે તમારા કોઠે દયા જેવું નહીં એમ ને? અને દયા લ્યા ભાઈ. મારી વાત ઓભળો. આયરા તમારો ગહારો ખમશી ખોટો. હું ઈવાનો પાડોશી હું. ગહારો ખમે નહીં ખમાઈ નહીં દઉં. એટલું યાદ રાખજો. એટલે તમે બોલો ને કે યાર. તમે બંધ રહો વચ્ચે. આ બોલવા દીધું નહીં. હિંમત તમે બાફ્યું આ બધું. ભલા મોણો હું થોડા દાડા હું બહાર ગયો. હિંમત નવરું દયા દોન કેટલું કરી દીધું તમે. પૂછ્યા વગર અને આવન દયા કરાતી છે વાના હમું. અલે ઈવાના કોઠે દયા નહીં તો આપણે હું કા દયા રાખીએ. કોઈ કેવું નહીં જવા દે બધું. અલે મોઢા ઉપર વાગડી તમે હું કા મેલો. એ તૈણન મેલાવરાવાની હા. એ ભાઈ અમને હું દયા જોન માં આલી લ્યા યાર. ઓ હા જો લગી રહેવાની મદદ કર્યા જેવી હા. આ ઈવાના જવાબ વાપડો. ભલા મોણા અને આ તમે આવન બાઈક ચલાવી દીધું. અલે રસ્તા બેઠા પડીને તો તઈ ગોટમડા મારી જાય. કદી બાઈકે હમું ચલાવ્યો પાડ્યો બાઈક. હતી તો અમારી સમસ્યા. આ વાપડો વાના જવાબ વાપડો. પણ બાઈક ભાગી જાય ને યાર મારું તો. અલે ભલા મોણા મેં બોલાયા હતા ને તાન સ્લીપ મારતા મારતા રહી ગયા હતા. તે હું તો આવું કે ના આવું તમારું કે મેલવા આવવાનું તમે કહેતા હતા. એ અમારી મરજીની વાત છે યાર. મેળવાની વાત જ નહીં. કોકની વસ્તુ હોય ને તો જીવની ગોળ હાચવવી પડે. ભલા મોણા પાછી ના નાખવાની હોય. એ તો હતી તાણ હતી. હવે તો અમે ચલાવે એટલે અમારી જ થઈ ગઈ કી. આ નવું બાઈક લાવવા માંગી એટલે તમે આ ચલાવવા આલી છે. આ જો કેવા હક જમાઈને બેઠા ઈ. અને ભલા મોણા તમે આવન ઘર લેવા આલ્યો. ખાલી ઊંઝોઈમાં સંભળાઈ દીધું. અલ્યા તમે લગીર કહારા ખમીકતા ના હોય ને તો તમે ચોય ના ચાલો. અમે છેકથી પાડોશી હતા. કોઈ દિન અમારે આટલું બોલવાનું થતું નહીં. અને તમે આજકાલના આયેલા દેખાઈ ગયા. અરે આ કડવાજી બધી વાત જવા દો કે યાર. કશું જવા દેવું નહીં. તમે વચ્ચે બોલ્યા વણો. આજ તો મુવાન હાથું કહે નો ઈવન વાપરવું પડશે. જેઠાલાલ મારી વાત સાંભળો. તમારા છોકરાને હગું થાવું થાય નકા કોઈ નહીં. તમે ઓનું ઘર જે લીધું ને એ પાછું આલ દો. અને તમે બે જણા વાપડો કોણ ખોલીને તમારા બાઈક લાવવું હોય તો લાવજો નકા કોઈ નહીં. આના માટે નહીં લાવતા. આ બાઈક હાચવતા જ નહીં. પાછું લઈ રહ્યો વાન જોડે કોઈ વસ્તુ આલવી નહીં. તમે ઘર પાછું આલ દો અને તમે બે જણા વાન બાઈક પાછું આલ દો. એટલે ઘર થોડુંક અમે પાછું આલી લઈ માટે. ઓહો તે તમારું થોડી હા. તમારા છોકરાને હગું થાતું નહીં. તાન તો બાય તમે રહેવા આલ્યો. તમ પાછું ના લો. એટલે તમને પૂરી વાતની ખબર ના હોય ને ખોટું હળકતું ના લ્યો ભાઈ. ઓહ અલ્યા ભાઈ અમને બધી વાતની ખબર હ. બાએ મને બધુંય વાત કરી. બા હું વાયરો વાત કરી લે. તમને કશું કોઈ ખબર નહીં. તમે ગોમેત્રે જતા રહેતા એમ કહો. અલ્યા ગોમેત્રી જોતો તી પેલા ભેગો જીવન થયો હું. અલ્યા ઈવન ભેગા હું થો. આ ઘર ને બાઈક અમે ચમ લીધું તમને ખબર છે? અલ્યા નવું બાઈક લાવવું છે એટલે ચલાવવા માટે લીધું છે. અને તમારા છોકરાને હગું થાતું નહીં એટલે તમે ઘર રહેવા લીધું હે વળી. અલ્યા ભાઈ ઇના ઓલે થઈને કોઈ અમે નહીં લીધું. તાણી વાભળો મારી વાત. હેડે હેડ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 3000 રૂપિયા આયા. હેડો બરોબર. અમે જોઈને આવીએ તાન ભાઈ.
જોઈ લ્યો. હેડો તાણા મે 3000 રૂપિયા આયા. તમે આયા? ઓવા હા, બા હજુ હું તો એમ કહું, હા રહેવા દો, કશું કોઈ હવે આપવું નહીં. તમે તમારા ભાગના પૈસા લઈ લો, અમે અમારા ભાગના પૈસા લઈ લઈએ. આપણે નહીં રમવું આવું. ના જેઠાલાલ આજ તો તમે ગોમ છોડો કો તો ગોમ હું છોડું બે માંથી એક આધું થા. એ બા 10 રૂપિયા રમતા તા ચૂડો મોટો ડાવ થઈ ગયો એ તો જુઓ. એ તો પોપટલાલ થાય તાના ભાઈ સમજ્યા રમવું હોય તો બધુંય થાય. પણ હવે અમારા જોડે તો પૈસા વધ્યા નહીં, શું કરીએ? આ તો પ્રેમથી હાર મોનવી ઊભા થઈ જાઓ. ના હાર મોન્યા જેવું નહીં. આ તો અમારે મોનવી નહીં તાણા. એક કામ કરો, હા લેહાડો અમે અમારા ભાઈના વૈકણ અડાણા મિલ્યા. તમારા ભાઈના અડાણા મિલાય. ના મને ના અડાડો મૂકો ભાઈ. પોપટભાઈ રોના અડાણા, તમે હું લ્યા ટેન્શન લો. હેડો અમાર પોપટભાઈ હોય અડાણા. આ તો તમારા ભાઈના અડાણા લાચીને અમે શું કરે ભાઈ? તમારે ગમે તે કોમ ધંધો કરાવવાનો, તમે જીતો તો. જો હું જીતી જાય ને તો ખેતરમાં કોમે કરવું પડશે, ભેંસોને સોણે ઉપાડવું પડશે. કશો વાંધો નહીં, તમે તાર કોમ કરાવજો, તમે જીતો તો. બરોબર. આ લાખ રૂપિયાનું મારું આ એવેન્જર બાઈક બરોબર. આ ચાવી મેલું. બાઈક અડાણું મિલી. હા બાઈક મેલી. જો હું જીતે તો પછી બાઈક લઈ લઈએ હો. હા લઈ લેજો ભાઈ. હા લેહાડો અમાર લાલ ભાઈએ અડાણા. લાલભાઈ અડાણા ઈ? હોવા. બરોબર. હવે મારી વાત સાંભળો. હા મારે અહીંયા અડાણા રાખવા ના રાખવા એ મારા મનની વાત છે બરોબર છે. આ બાજી હું જીતી ગયો તો એને કિડની હું વેચી મારી. હા કશો વાંધો નહીં, તમે ત્યાં વેચી મારજો. હા તો બરોબર છે. બરોબર. હવે શું કરવો છે મારે? એક કામ કરો, હેડા મારું ઘર મેલ્યું નવું. નવું ઘર? હા નવા ઘર ઉપર શો મારો. ભાઈ જીતે તો નવું ઘર લઈ લઈએ પાછો. હા ભાઈ લઈ રહેજો ભાઈ. હું તો ના પાડું છું. જુગારમાં તો ભાઈ વ્યવહારમાં હેડવાનું. હા તે નવે જ નહીં ને, જુગારમાં કોઈની શરમ નહીં હેડે. વસ્તુ જે તમે મેલાયું છે એ બધું લઈ લેવું. હા કશો વાંધો નહીં, લઈ રહેજો ભાઈ. સારું સો મરાય ને હા બતાવો બાજી હેડો. એક પત્તું નાખો હોય. વોટર ટાઈમ ગોલ્લા હી. આ ત્રણ બાદશાહ રહ્યા જુઓ. ત્રણ બાદશાહ તમે ગુલામ થયા. હા લઈ લે આ બાઈક ની ચાવી. હે ગુલામ ના જોડી ગુલામ ના આવે ટાણી હું આવે એ બાદશાહ આવે. લ્યો હવે તમે આખી જિંદગી ગુલામી કરતા ફરો, અમે બાદશાહ થઈ ગયા. એટલે આ તો ગોલ્લા તો હરાય મારા ઓછાઈ. હાય કન્ને કાગડિયા આલો હેડો. કન્ના કાગળિયા શું કરવા? આખું ઘર તો આલ્યું યાર. કાગડિયા વગર થોડું ઘર એમ લેવાય એ. એટલે પણ હું ગમન છું, હું થોડોક જ જતો રહેવાનો હોય યાર. આ આટલી બધી મારી જગ્યા નહીં પડી યાર. હમણાં હું કહેતા હતા કે તમે ગોમ છોડો કોટો અમે ગોમ છોડો. એ તો પોપટલાલ હવે ઈવાના ઘરમાં હું રહેવા જાય. એવું એમ? હવે મારી વાત સાંભળો. આરો વાળો મારા નામે બરોબર છે. એ ઘર મારા નામે છે. એ ઘર મેં તમને આલી દીધું. હવે હું આ વાળામાં રહ્યો ભાઈ. હા તે કશો હતો ને, તમારો બધો ઈકણ સામાન પડ્યો હોય લઈને વેકણ આવતા રહો. એ ઘરમાં હવે હું રહેવા આવે બરાબર. આજે કશો હોત ને ખાવા પીવાનો સામાન લઈને હું આવતો રહું. તમે તારે ઘર તમને આલી દીધું બરાબર. હા બરાબર. હા. આ જુગારમાં તો આવું ભાઈ. જીતીએ તો રાત થઈ જાય ને હારીએ તો રોતા થઈ ગઈ. હા હવે તમે રોતા થઈ ગયા તાણી. સારું હો. હે ભાઈ હા આ બધું આપણે હાચુકલું લઈ લીધું. હા હાથ ચૂકલું વળી ઈમાં ની શરમ. ના હોય તાણે આપણે જીત્યા હતા આપણા જોડે જ આવે કી. એવું એમ? તો આ પૈસા ભેગા કરો તમે. હું ભા થઈ રહ્યા હો. બાપડા પેલા વિલા મુઠે ઘેર જતા રહ્યા. હારી ગયા. હમણાં તમે હારી જાવ તે અમને ગુલામ બનીને ઘેર ના લઈ જાત. તાન લઈ જ જોત ને. એ થોડોક જ જતો કરો, તમારા જોડે મજૂરી કરાવો. વાત સાચી. કિડનીઓ કાઢવાની વાતો કરતા હતા. તાણે આ તો કાઢી લે તે જીત્યો હોય તો. પણ હું કહું આવી રીતના જુગારમાં કોકની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય નહીં ભાઈ. બધું ઉઠાવાય. હું કહું હા. હવે આ બાઈક રહી ને, હે એ બાઈક તમે બે ભાઈ વચ્ચે રાખો બરોબર. હે અને એ ઘર જે હું જીત્યો ને એ ઘર હું લઈ લઉં. એ નહીં હપ્પુ છે લઈ લેવાનું. હવે હપું છું, તમે તાર બે જણા ફરો લઈને જલસા કરો. હાય. આવી રીતના કોકનું ઘર યાર આમ તો જોવા દે ને તો લઈ ના લેવાય. એટલે ભાઈ લઈ જ લેવાય તાણી. હવે જુગારમાં જીત્યા તો પણ હું કહું હા આપણા પાસે થોડો ટાઈમ આપણે રાખીએ, એરા સબક શીખી જાય પછી આપણે એવું હોય ને તો પાછું આલી દેવું. હવે એ બધું તમારે કોઈ કહેવાની જરૂર નહીં. મને બધી ખબર પડે છે. એ આપણે જબરજસ્તી કોઈ જુગાર રમાડતો હતો ને એટલા બધો પ્લાન આપણે કર્યો બરાબર ને. આ બધું જીત્યા. હવે હાલ થોડા ટાઈમ એને કશું પાછું હાલવું નહીં. ઘરે લઈ લઈએ, બાઈકે લઈ લીધું. આ એના જીતેલા પૈસા આપણે લઈ લીધા બરાબર. આ પૈસા બાઈક ને ઘર બધું થોડા ટાઈમ પછી પાછું ચાલવાનું છે. એને ખબર પડે
કદી આ જીવન જુગાર રમવાનું નામ ના લે. એ વાત બરોબર છે. હા એ વાત સાચી, જિંદગી ભર ખોટ છોડી જાય. હા એટલા માટે તો આપણે હવે આ જીત્યા છે ને આપણા જોડે રાખ્યું છે. થોડા ટાઈમ એરો હેરાન થાય ને એટલે એને ખબર પડશે કદી જુગાર રમવાનું નામ નહીં લે. હા એ વાત સાચી. બરોબર છે. હાલ તમે બાઈક રાખો 2 જણા બરોબર, પછી પાછું હાલવાનું થાય ને એ વખતે મને હાલ દેજો બરાબર. હાલ તો અમે બજાર ફરવા જા. હાલ ફરી આવજો. એટલા ઈવાને સબક શીખવાડવા માટે થઈને બાઈકે પડાવી લીધું ને ઘરે પડાવી લીધું. હજુ 15 દાડા સુધી બાઈકે નહીં મળે કે ઘરે નહીં મળે, અમે અમારા જોડે જ રાખશું. ઓહો, આવું છે એમ? ઓવા કંડાળ, ચમ મોઢું હંતાડીને બેઠા છો? આ બાજુ આવો. આ હું કહી રહ્યા છી? કડવાજી આ તો જુગાર કહેવાય યાર. ઓ દુકાનની તો પથારી ફેવરો ભલા મોણ. હું હાજર ના હોય એટલે આવા બધા નાટક કરવાના. કડવાજી તઈ ગુલામ આયા હતા, મારા છે ગુલામ બનાવીને ભૂખા કાઢ્યા. નેટ પેલી બીડીઓ પીતા હતા, તે બીડીઓ પીતા ભૂલવા રહેતા તમને, તે ઘડીક છટકે એમાં તમે આ કેવો નાટક આદરીને બેઠા હો. ખરું પણ ના દુકાન રમાડવાના. ફોન કરી કરીને અમને બોલાવે કે આવી જો. પછી અમે પ્લાન કર્યો. મેં કીધું હવાના હવા છે ને વધારે જુગાર રમાડી અને બરબાદ કરવા પડશે ને થોડો સબક શીખવાડવો પડશે. તાણી આ જુગાર રમતા છોડશી, એ સિવાય નહીં છોડી. એટલે અમે યારો પ્લાન કરીને બધું જીતી ગયા અને અમે અમારા જોડે લઈ લીધું. બરાબર છે. તમે તાર મહિનો 2 મહિના સુધી ના આવતા હોવામાં પડી રહેતા. કડવાજી યાર હવે રમ્યા તો રમ્યા યાર. અલે પણ યાર તમારા પાસે હું વસ્તુ નહીં તે આવી આ ખોટી લતો ચાલી પાડો હો તમે. પણ કડવાજી આ હારે આટલું બધું એના ઉપરથી મને શીખવા મળી ગયું કે જુગાર ના હવે તો હાથે ના દાડો. હજુ વધારે શીખવા મળશે, હજુ 15 દાડા સુધી કોઈ વસ્તુ પાછું નહીં આલે એટલે વધારે શીખવા મળશે. આલતા જ નહીં. તમે 2 જણા બાઈક ફેવરો અને તમે એ ઘરમાં રહો. આ તો મને ખબર નથી ને એટલે મેં તમારી ઓડિટ ઉઠાઈ. પણ વખત બધા હોવાના ભર્યા. તમે તાર 15 દાડા હું મેં કીધું ને મહિનો 2 મહિનો રાખો વસ્તુ. આ ગરીબ એમ જીવશે ને એટલે ખબર પડશે. જેના પાસે હા એના કદર નહીં અને જેના પાસે નહીં ઈવન પૂછ્યા કેટલી મજૂરી કરી ભેગું થાય હ. કડવાજી શીખવા મળી ગયું યાર. બંગલો મિલીને ઝૂંપડામાં આવ્યો એટલે શીખવા મળી ગયું કે હવે જુગારનું પત્તું હાથમાં ના પકડું. ના હજુ તમને તો વધારે શીખવા મળશે. કષ્ટી પડતી તમારા શરીરના. આ તો તમે મોટા છો, બાકી 2 વરગાડી હોત અત્યારે ઘડી. કડવાજી ભૂલ થઈ ગઈ યાર ભાઈ. પાછું હાલતા જ નહીં. હાલ તમે તાર કોઈ વસ્તુ પાછું ના હાલતા. હાલો અમે હું હાલવાનો નહીં. કડવાઈ હવે મારી વાત સાંભળો. તમારે કોઈ વાત જાણ્યા વગર કોઈને બોલાય નહીં, સમજ્યા? આ તો અમે હતા, નકર ચિયોક બીજો તો ભાજીને પડતા કરે, ખબર પડે? ઓ ભલા મોણા, મને એવું લાગ્યું હું કહું વાવાની વસ્તુ છે ને હાર્યા પાવર કરી રહ્યા એટલે મેં ઓડિટ ઉઠાઈ. બાકી મને આવી અસલ તો ખબર જ ભાઈ નથી. મારી વાત સાંભળો. તમારી પોતાની વસ્તુ હોય ને તો જ તમારે ઓડિટ ઉઠાવાય, બાકી કોઈની વસ્તુમાં ઓડિટ ના ઉઠાવાય. અલ્યા ભાઈ અમારો હંપ એવો છે, અમે તો હળી મળીને રહીએ હો એટલા જ ઓડિટ ઉઠાઈ હતી હા, વાવાની. મારું વસ્તુ એ એનું વસ્તુ. આ તો બરોબર અમે હારા હે, નકર મારે હાથ તો તમે હું કરત કેજો. એમ તો હના હાથ ના મારો તમે. લે ભાઈ વસ્તુ અમારી થઈ ગઈ એટલે અમે મારીએ ખરા, ભાજીને પડતાય કરીએ. ભાઈ હવે જે થઈ ગયું એ એમ થઈ તો ગયું. અમે કોઈ પડ્યા નહીં ખાધા ભાઈ. અલ્યા ભાઈ, શાંતિ રાખો ભાઈ, ભાઈ. આપણે કોઈ લડવાની જરૂર નહીં. જે થઈ ગયું એ થઈ ગયું. પણ વાવાનો સબક શીખવાડવા મળશે બરોબર. હવે તમને હે ને 15 દાડા ચડી બધું વસ્તુ પાછું મળશે એટલી ઘડી અમારો. વસ્તુ પાછી હાલ દેજો યાર. સમય લેવો તમે તાર સમય લેજો પણ વસ્તુ આની પાછી હાલ દે. વસ્તુ તો અમે પાછી આલવાના હતા ભાઈ, અમારા જોડે નતા રાખવાના. એ ના ગોમમાં બધું ના સારું લાગે. હા એ તો ખબર છે અમને. સારું તાણ કંટાળ આવી રો તમાર ઝૂંપડામાં હો, હું ઘેર જાઉં. સારું હો. લેડો જવા દો આપણે. લેવડો. સારું હેડો જેઠાલાલ. હવે થોડા દાડા તમે અમારા પાડોશી થયા હો. ઓ ભાઈ મહિનાના તમારા પાડોશી હેડો.